અંકલેશ્વરની 108 વર્ષ જૂની JNPT લાઇબ્રેરી તેમજ રાજ્યના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જીમખાના ખાતે ગ્રંથ સંહિતા શીર્ષક અંતર્ગત ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યની નિયામક ગ્રંથપાલ કચેરીના તજજ્ઞો દ્વારા ભરૂચ, વડોદરા, આણંદ, સુરત સહિતના જિલ્લાની વિવિધ પુસ્તકાલયોના 100થી વધુ ગ્રંથોને લાઇબ્રેરી વહીવટી અને સંવર્ધન અંગે તાલીમ આપી હતી. આ તબક્કે મુખ્ય વક્તા ડૉક્ટર મિનળ દવેને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિયામક ગ્રંથપાલ વિભાગ ગાંધીનગર પંકજ ગોસ્વામી, JNPT લાઇબ્રેરીના દક્ષા શાહ, ચેતન શાહ, ભૂપેન્દ્રભાઈ શ્રોફ, ભદ્રેશભાઈ પટેલ, ડૉક્ટર લતા શ્રોફ, સ્યારી કાઠાવાલા, બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ભદ્રેશભાઈ પટેલ JNPT લાઇબ્રેરીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપું છું. મિત્રો, આજે અમારા JNPT લાઇબ્રેરી અને ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંયુક્ત ઉપક્રમે મધ્ય અને દક્ષિણ ગુજરાતના લાઇબ્રેરીનો માટે એક ગ્રંથાલય પ્રશિક્ષણ શિબિરનું આયોજન જીમખાના ખાતે કરવામાં આવેલ છે. લગભગ 100થી વધારે ગ્રંથાલયના લાઇબ્રેરિયનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, વિવિધ તાલુકાઓ, જિલ્લાઓમાંથી. આ પ્રસંગે અમારી વચ્ચે ભરૂચના જાણીતા સાહિત્યકાર અને લેખક અધ્યાપિકા મિનળબેન દવે એમને વાતમાં ખૂબ જ સરસ રીતે લાઇબ્રેરિયનનું આધુનિક જમાના સાથેનું તાદાત્મ્ય શું છે એના વિશેની ખૂબ સુંદર સમજ આપી. આ પ્રસંગે રાજ્ય સરકારમાંથી નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી, પુસ્તકાલય મંડળના વડોદરાના અને એના અધ્યક્ષ એવા ઠાકુરભાઈ પટેલ, અમારા ટ્રસ્ટી મંડળમાં ભૂપેન્દ્રભાઈ શ્રોફ, ચેતનભાઈ, દક્ષાબેન, ડૉક્ટર લતાબેન અને અન્ય ટ્રસ્ટીગણ અમારા ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક આમંત્રિત મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સમગ્ર દિવસ દરમિયાન આ કાર્યક્રમમાં વિવિધ વિષયો વિશે તજજ્ઞો દ્વારા સુંદર માર્ગદર્શન અપાવવાનું છે ત્યાર પછી, અને ખૂબ સરસ આયોજન છે. સૌને પુસ્તક પ્રત્યે બાળકોને અને સમાજને ખેંચવા માટેનો આ એક અમારો નાનકડો ઉપક્રમ છે, નાનકડો પ્રયાસ છે. આશા રાખું છું કે મોબાઈલ અને ટેલિવિઝનના જમાનામાં બાળકો અને વાલીઓ અને આપણે સૌ વાચકો પુસ્તક પ્રત્યેની એક પ્રીતિ ઉત્પન્ન કરીએ એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમમાં અમે સંપન્ન કરવાના છે. થેન્ક યુ. રાજ્ય સરકાર શ્રીના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો વ્યાપ વધે અને વિકાસ થાય તે માટે રાજ્યમાં સરકારી અને અન્ય ગ્રંથાલયો શરૂ કરવામાં આવે છે. આજે રોજ અંકલેશ્વર ખાતે JNPT લાઇબ્રેરી અને ગ્રંથાલય નિયામક કચેરીના સહયોગથી રાજ્યના ગ્રંથપાલોને માર્ગદર્શિત કરી શકાય તે માટે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું છે. આ પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતના તમામ ગ્રંથપાલ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તજજ્ઞોના આ પરિસંવાદમાં આખા દિવસ દરમિયાન તજજ્ઞોના માર્ગદર્શન, એમને કેવી રીતના વ્યવસ્થિત રીતે ગ્રંથાલયો ચલાવવા જોઈએ એના માટેનું સુવ્યવસ્થિત માર્ગદર્શનનું આયોજન કરેલું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન JNPT લાઇબ્રેરીના દક્ષાબેન, કેતનભાઈ અને માન્ય ટ્રસ્ટીશ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજના પ્રસંગે લબ્ધ પ્રતિષ્ઠિત ભરૂચના સાહિત્યકાર શ્રી મિનળબેન દવેનું પણ સુંદર વક્તવ્ય આ સેમિનારમાં પ્રજાજનોએ સાંભળ્યું છે. એમણે ગ્રંથપાલોને એક ઉમદા શીખ આપી છે કે ગ્રંથપાલનું કર્તવ્ય શું છે એ એમને આજે તમામ લાઇબ્રેરિયન મિત્રોને સમજાવ્યું છે. આજનો આ પરિસંવાદ ખૂબ જ સુંદર રહ્યો છે અને તમામ ગ્રંથપાલ મિત્રોએ આ પરિસંવાદમાં હાજર રહી અને ગ્રંથાલયનું સંચાલન કેવી રીતના કરવું એ વિશે માર્ગદર્શન મેળવ્યું છે. આજે JNPT લાઇબ્રેરી અંકલેશ્વરના ઉપક્રમે ગ્રંથપાલોના પ્રશિક્ષણનો જે શિબિર યોજાયો છે એમાં હાજર રહેવાની મને તક મળી. લાઇબ્રેરીનો ઉત્સાહ અને લાઇબ્રેરીને લોકો સુધી પહોંચાડવાનો એમનો જે પ્રયત્ન છે એમાં જે ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એનો મને બહુ આનંદ છે. અને જે ઉપસ્થિત ગ્રંથપાલશ્રીઓ, લાઇબ્રેરી સાથે જોડાયેલા લોકો એ બધા પણ જે ઉમંગ અને આનંદથી અહીંયા આગળ આવ્યા છે અને એમાં જે રસ લઈ રહ્યા છે એ માટે મારો આશીર્વાદ છે.